દાદા બિહાડે છે એવું તો આવ્યો છે તેમાં વેસ્ટમાં બનાવ્યું બધા કારીગરી છે અને એનું ડેકોરેશન કર્યું છે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત ભાવનગરમાં પ્રજાપતિ શિક્ષણ ભવન આવેલું છે. ત્યાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. વિદ્યાર્થીઓએ પોતાની કોઠા સૂઝથી સરસ મજાનું એક મંદિરનું નિર્માણ કર્યું છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે. સર્વ કાર્યાર્થ સિદ્ધર્થે કામ બોલી જાઓ પછી હું બોલું એમ બોલતા જાઉં. મમ શ્રી તન્મયવન શિવ સંકલ્પમસ્તુ પ્રભાય સુસ્વેદરાય સપવિદ્રો વા ધર્વાવત્તા કપયતિ પ્રતિષ્ઠાં સુવર્ધો ભવત ધૂમ્રવર્ણસકાશનમ નવમ બાલચંદ્રમ દોષમતો વિનાય ચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારાં દીર્ઘમાય તત્રિગમંતો ભવતુનેનાય પ્રમાણે શ્રીકંજુમ્નિર્નેન શુભં ભવતુ जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा. जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा. एक दंत दयावंत चार भुजाधार. મારું નામ મલનજી ભાવિક છે. હું 2 વર્ષથી વલસાડમાં રહું છું. અમે જે 2 વર્ષથી ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. 3 વર્ષથી ઉજવીએ છીએ અને આ વખતે અમે અલગ થીમ ઊભી કરી છે જે ગોલ્ડન, જે તમે જોઈ શકો છો, અને ગોલ્ડન ટેમ્પલ કહેવાય. હું વિહિત રાવળ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘમાં 3 વર્ષથી અભ્યાસ કરું છું અને 3 વર્ષથી સતત અહીંયા ગણપતિ દાદા બેહાડે છું અને આ વર્ષે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની અમે ટ્રાય કરી છે. મારું નામ કુશાંત કાતરિયા સુરેશભાઈ છે. હું અહીંયા 3 વર્ષ હોસ્ટેલમાં અભ્યાસ કરું છું અને ગયા વર્ષે અહીંયા ગણપતિનું હિમાલયનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. મારું નામ કટુડિયા હિરેન છે. હું આ હોસ્ટેલમાં 1 વર્ષથી અભ્યાસ કરું છું અને આ અમારે વેસ્ટમાંથી બેસ્ટ કલાકારી કરવા માટે અમે બોટલમાંથી ડેકોરેશન બનાવ્યું છે અને ગઈ વર્ષે અમે હિમાલયનું ડેકોરેશન કર્યું હતું જેમાં પહાડ બનાવ્યા હતા હિમાલયના. અને આ વખતે અમે વેસ્ટમાંથી બેસ્ટ કલાકારી કરવા બોટલ, જે સોડાની બોટલ આવે એ અને ચાની પાલી, કપ જે આવે ગ્લાસ કાગળમાં, એ બધાનું ડેકોરેશન કર્યું છે અને વેસ્ટમાંથી બેસ્ટ એક જોતા કઈ એકવી એ રીતે અમે ડેકોરેશન અહીં કર્યું છે. નમસ્તે, મારું નામ ટાક જતીન છે. મેં આ સંસ્થામાં આપણે શિક્ષણ ભવન સંસ્થા અદેવાડામાં પ્રથમ વર્ષે એડમિશન લીધું છે. હું આવ્યો અને હજી 1 મહિનો પણ નથી થયો, છતાં આ વખતે મેં અહીંયા આપણે બધા જુદા જુદા ઉત્સવો ઉજવાય છે. આ વર્ષે અહીંયા ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તેમાં વેસ્ટમાંથી બેસ્ટ કલાકારી જોઈને મને ખૂબ આનંદ થયો અને મેં એમાં પાર્ટિસિપેટ પણ લીધેલો છે. હું ચૌહાણ વિવેક, મેં અહીંયા નવું એડમિશન લીધેલ છે. આવો ઉત્સવ મેં ક્યાંય જોયો નથી એકે પણ હોસ્ટેલમાં. હું 5 વર્ષથી બીજી હોસ્ટેલમાં હતો, મેં આવો ક્યાંય પણ ઉત્સાહ જોયો નહોતો. અહીંયા બધા સાથે મળીને ગણપતિ દાદાની આ સ્ટેજ ને એવું બધું બનાવ્યું. બધાએ આખી રાત જાગીને સવાર જાગીને આ બધું સ્ટેજ ને એવું બનાવીને આવું મસ્ત તૈયાર કર્યું છે. એમાં અમારે 2 મોનિટરનો મોટો ફાળો છે. મારું નામ તલસાણીયા મયુર છે. મેં જે આ શિક્ષણ ભવનમાં 1 જ મહિનો થયો છે અને આ ગણપતિ ચતુર્થીના દિવસે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. તેમાં બધાનો સાથ સહકાર આપ્યો છે બધાએ અને તે સારામાં સારી કલાકારી કરી છે. અને જોવા જઈએ તો તે વેસ્ટમાંથી બેસ્ટ અને અલગ જ છે, જે કોઈ બનેવું ન હોય પણ બનાવી શકાય એ રીતે બનાવ્યું છે. નકર તો બને. દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગણેશજીની મૂર્તિ ભાવનગરમાં માટલાનું જે વેચાણ કરી રહ્યા છે બાબુભાઈ વાઘેલા, તેના તરફથી આ વર્ષે પણ ભેટ મળી છે. તેઓએ પોતાની રાજીપો વ્યક્ત કરીને વિદ્યાર્થીઓને કહ્યું હતું તમે મૂર્તિ લઈ જજો. સરસ મજાની આપ જોઈ શકો છો ગણપતિજીની મૂર્તિ તેઓએ ભેટ કરી છે. પ્રજાપતિ સમાજ શિક્ષણ ભવન
તેમનું ઋણી રહેશે. ગયા વર્ષે પણ તેઓએ ભેટ આપી હતી અને આ વર્ષે પણ તેઓએ ભેટ આપી છે. અહીં સાંજના સમયે આરતી કરવામાં આવશે, મહાઆરતી કરવામાં આવશે. સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહે અને તેનો લાભ લે તેવી વિનંતી છે. પ્રજાપતિ શિક્ષણ ભવનમાં અત્યારે 85 થી વધુ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે અને ખૂબ બધા ઉત્સાહમાં છે, આનંદમાં છે, કારણ કે દર વર્ષે ગણેશ ઉત્સવમાં દરેક વિદ્યાર્થીઓ પોતાનું યોગદાન આપતા હોય છે. પોતાની જાતે પોતાની કોઠાસૂઝથી આવું સરસ મજાનું મંદિરનું નિર્માણ કરી અને પોતાની આસ્થાથી આ એક ઉત્સવ ઉજવી રહ્યા છે. તો ભાવનગરમાં વસતા પ્રજાપતિ સમાજના દરેક અગ્રણીઓને વિનંતી કે તેઓ આના દર્શન કરવા આવે અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરે તેવી વિનંતી છે. ધન્યવાદ.